हेलो मित्रों, આજનો બ્લોગ પાછો આપણો શરૂ કરી દે માતાજીનો શ્લોક બોલી। યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નારાયણી નમો નમઃ। તો અત્યારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો, પૂજાપાઠ કરી દીધી ને હવે તમને બપોરે હું શું બનાવું એ બતાવું। આગળ બ્લોગમાં બન્યા રહેજો અને આ શ્લોક તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો। ચાલો હવે આપણે બનાવી નાખીએ ઢેબરા। ઢેબરામાં પેલા નાખવાનો છે આપણે બાજરાનો લોટ, પછી અડધો વાટકો ચણાનો લોટ, પછી ખીચડી, અને પછી આ ડુંગળી અને મરચાં અને ધાણા ભાજી, પછી નમક, થોડુંક જ નાખવાનું કારણ કે ખીચડી હોય ને એટલે। હવે આપણે બધા મસાલામાં ચટણી, ધાણા જીરું, હળદર, હિંગ। હવે પછી આપણે લોટ બાંધી લઈ પછી બનાવીએ ઢેબરા। પછી આમાં થોડોક રવો નાખીએ અને લીંબુ, આપણે આવી ગયા પાછા રસોડામાં અને આપણે અત્યારના બનાવવાનું છે હાઈના મુઠિયા। ખીચડી બનાવી અને એમાં ડુંગળી, લસણ અને એવું બધું નાખી, બાજરાનો લોટ અને ચણાનો લોટ ને સૂજી બધું નાખીને બનાવવાના છે મુઠિયા। તો હું બનાવું, તમે આગળ બન્યા રહેજો। ચાલો હવે આપણે મૂકી દઈએ મુઠિયા। ધાણા ભાજી ને બધું નાખી બધા લોટ મિક્સ કરી પછી બનાવી નાખવાનું, એટલે નાસ્તામાં હાલે હાંજના। જુદા જુદા મૂકવાના એટલે હરખા ચડી જાય, પછી આવી રીતના ઢાંકી દેવાના, 20-25 મિનિટ ચડવા દેવાના। હાલો ચડી જાય ને પછી આગળ બતાવું। ચાલો હવે આપણે ચેક કરી લઈ ચડી ગયા કે નહીં મુઠિયા। સેજ ચોટે એટલે ચડવા દઈ પછી આપણે વઘાર કરી લઈ। ચાલો મિત્રો હવે આપણા ઢોકળા બની ગયા છે, હું વઘાર કરી લઉં, વઘાર તમને બતાવું, એના રહેશે બ્લોગમાં। ચાલો હવે આપણે બની ગયા ઢોકળા।
હવે આપણે વઘાર કરી લઈએ, પેલા બટકા કરી લઈ. તો ચાલો હવે આપણે વઘારી નાખીએ મુઠિયાને. ગેસને કરી નાખીએ ફૂલ. છાશ વાળા કરવા છે એટલે છાશ થોડાક કાઢી લીધા, એમને થોડાક એમને કાઢી લીધા. જેમ ખાવો એ ખાય એટલે બાકી છાશ વાળા સારા થાય એટલે થોડીક વાર ઢાંકી દઈ. બની ગયા આપણા રસિયા મુઠિયા. આવી રીતના રાખો હોય તો રાખીઓ ગઈ કોરા. તો અમારે છાશવાળા ખાય તો મેં છાશવાળા રાખ્યા. તો ચાલો બધા જમવા. હાલો બધા જમવા. રસિયા મુઠિયા છે, ઘૂઘરા છે, ઘૂઘરા બહારના છે, ચટણી.